સત્તા તો રાજા રાવણની પણ નથી રહી અને આ દુનિયામાં અનેક શહેનશાહોના શહેનશાહો અને અનેક સત્તાધીશો આવીને ગયા. કોઈ કાંઈ સાથે લઈ જવાનું નથી. તમારે કરેલા કર્મો જ તમારી સાથે આવવાના છે. તો સત્તાના ઘમંડમાં એવા કોઈ કર્મ ન કરો કે આવતા દિવસોમાં એ સામા તમારી સામે આવે. એક પ્રકૃતિનો નિયમ છે કે તમે જેટલું જોરથી ફેંકશો એટલું જ જોરથી તમારી સામે આવશે. એ સત્કર્મ હશે કે દુષ્કર્મ હશે. આખી ઘટના ને તમે એક જ વાક્યમાં જોવો તો આ મહાભારતની યાદ અપાવે છે. મેં આની પહેલા કદાચ તમારા જ શોમાં કીધું હતું કે જયારે ચીરહરણ થતું હતું દ્રૌપદીનું, ત્યારે કેટલાય આમ કહેવાય જે શક્તિશાળી લોકો કે એક જ સેકન્ડમાં દુર્યોધનને કહી શકતા કે બસ ઉભો રહી જા, પણ બધા જ નત મસ્તકે આ જોઈ રહ્યા હતા. ના થયું હોત મનોજભાઈ, જો એ વખતે એ દુર્યોધનને રોક્યો હોત તો એ મહાભારત પણ ના થયું હોત. અને આ અમરેલીની બજારની અંદર જો અમરેલી પોલીસને રોકી હોત તો આ દીકરીનું જે માન સન્માનની જે હવે વાત આવી છે, જે સ્વમાન પેરે પાટીદાર સમાજની દીકરી રસ્તા ઉપર નીકળી છે, એ દ્રશ્યો અમે જોયા છે કાલે. એવું કહેવાતું હતું કે અમરેલીની બજારોની અંદર સિંહણ કોઈ દી નીકળી નથી, પરંતુ આજે અમરેલીની બજારમાં સિંહણ